નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત E2Z અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, માત્ર 7 સેકન્ડ અને ₹7.70 લાખની લૂંટ. વાત છે અરવલ્લીની, જ્યાં આ ઘટના બની છે. બાયડના આંબલિયારા પાસે 7,70,000ની રોકડ બેગમાં લઈને આંગડિયા પેઢીનો કર્મચારી નીકળ્યો હતો. બરાબર એ જ સમયે બાઇક સવાર બે શખ્સો તેના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી. લાખો રૂપિયા ભરેલી બેગ અચાનક ઝૂંટવી લેવાતા પહેલા તો આંગડિયા પેઢીના કર્મચારીને કશો ખ્યાલ ન આવ્યો, પરંતુ થોડી સેકન્ડોમાં જ તેની પાસેથી લૂંટ થયાની તેને ખબર પડી ગઈ અને તેણે પોતાની રૂપિયા ભરેલી બેગ બચાવવાનો પ્રયાસ પણ કર્યો. બાઇક પર જઈ રહેલા લૂંટારુઓ પાસેથી બેગ પકડી પરત છોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ લૂંટારુઓએ બાઇકની ઝડપ વધારતા કર્મચારી નીચે પટકાયો હતો અને બાઇક સવારો રફુ ચક્કર થઈ ગયા હતા. પટકાયેલા કર્મચારીને ઊભો કરવા માટે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સમીર બલોચ પાસેથી. સમીર, જે રીતે 7 સેકન્ડમાં આ 7.70 લાખની લૂંટ થઈ છે, શું વધુ માહિતી? ચોક્કસથી મિથુન જણાવી દઉં કે બાયડના આંબલિયારા ખાતે આજે જે કે આંગડિયા પેઢીનો કર્મચારી જ્યારે સિલક લઈ પોતાના ઘરે પરત આવ્યો હતો, ત્યારે માત્ર 7 સેકન્ડમાં જ તેની નજર સામે જ બે બાઇક સવાર લૂંટારુઓ આવી અને 7.70 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ કર્મચારી બાઇક સવારની પાછળ પડ્યો હતો અને કર્મચારી રોડ ઉપર ઘસડાઈ ગયો હતો. ત્યારે બાઇક સવાર બે લૂંટારુઓ છેલ્લા કેટલાય દિવસથી રેકી કરતા હોય તેવું જાણવા મળ્યું છે અને આ બાઇક સવાર બાયડથી આ જે કર્મચારી છે તેનો પીછો કરતા હતા. સોમાભાઈ પટેલ નામનો આ કર્મચારી છેલ્લા 8 વર્ષથી આ જે કે આંગડિયા પેઢી નામની કંપનીમાં ફરજ બજાવે છે ને તે પોતાના ઘરે આજે રકમ લઈને આવ્યો હતો. તે જ સમયે આ આંગડિયા પેઢીના કર્મચારીના લૂંટારુઓએ આંટરી અને તેને જોડેલી જે પાકીટ ભરેલો હતો તે પાકીટ લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. હાલ પોલીસ દ્વારા નાકાબંધી કરીને આ લૂંટારુઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. જી આભાર સમીર, માહિતી આપવા બદલ. તો જે રીતે આ લૂંટ થઈ છે, આ આંગડિયા પેઢીનો જે વ્યક્તિ રૂપિયા લઈને જઈ રહ્યો હતો, ચોક્કસથી આ જે લૂંટારુઓ છે તે જાણભેદુ હોવા જોઈએ, કારણ કે તેમને જાણ હોવી જ જોઈએ કે આ જે આંગડિયા પેઢીનો કર્મચારી છે તે પૈસા લઈને જઈ રહ્યો છે અને તેની પાસેથી બેગ તેઓ ઝૂંટવી જાય છે, એટલે કે જાણભેદુ હોવાની શક્યતા પણ જોવા મળી રહી છે. પણ જે રીતે આ વિડીયો વાયરલ થયો છે, સીસીટીવી વિડીયો, તેમાં જોઈ શકાય છે કે તેના હાથમાંથી માત્ર 7 જ સેકન્ડમાં બેગ ઝૂંટવી લેવામાં આવે છે અને જ્યારે તેને ખબર પડે છે તે પાછળ પણ દોડે છે. પણ જે રીતે બાઇક સવારો પૂર ઝડપે નીકળી જાય છે અને જે આંગડિયા પેઢીનો કર્મચારી છે તે નીચે પટકાય છે, તો આજુબાજુના લોકોએ પણ તેને ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં ચીખલીના રાનકુવા ગામે સરકારી આવાસ ધરાશાયી થયું, જે નીચે એક બાળકીનું મોત થયું છે. જ્યારે એક મહિલા અને 2 બાળકી સહિત 3ને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 4 વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં ગહેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાને પગલે તાલુકા પ્રમુખ, મામલતદાર તેમજ ટીડીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સ્નેહલ પટેલ પાસેથી. સ્નેહલ, જણાવો શું છે આ ઘટના? જી મિથુન, ચોક્કસથી જો વાત કરવાની આવે તો આજે સાંજના સમયે રાનકુવા ગામે મેઇન બજારમાં એક જ સરકારી આવાસ, ઇન્દિરા આવાસ આવેલું છે. વર્ષો જૂનું આ આવાસ છે, જે આવાસ અચાનક જ ધરાશાયી થયો હતો. જે સમયે જે આવાસમાં જે ઉપરનો છાપરો જે નીચે પડ્યો હતો, તેમાં નીચે જે એક બાળકી હતી 4 વર્ષની, તે દબાઈ ગઈ હતી, જ્યારે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જ્યારે અન્ય 2 બાળકો, બાળકી અને એક મહિલાને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ આજ રાજકીય તંત્ર દોડતું થયું, રાજકારણીઓ દોડતા થયા છે, તેમજ જે તંત્ર છે તે પણ દોડતું થયું છે અને તમામ લોકો સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી આભાર સ્નેહલ, માહિતી આપવા બદલ. તો તાલુકા પ્રમુખ સહિત અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. બીજા એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે. બનાસકાંઠામાં પાલનપુરમાં વધુ એક કંપનીનું ઉઠામણું થયું. કલ્પતરુ ગ્રુપનું ઉઠામણું થતા ગ્રાહકોના રૂપિયા અટવાયા છે. આશરે 90 લાખ રૂપિયા અટવાઈ ગયા છે. કંપનીના 5 સંચાલકો સામે ફરિયાદ થઈ છે અને ફરિયાદ કરવામાં આવી છે. પાલનપુર પૂર્વ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો કંપનીના 5 સંચાલકો સામે ફરિયાદ થઈ છે. અને હવે વાત કરીએ એસટીના કર્મચારીઓની હડતાલ વિશે.
એસટી વિભાગના કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે. ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી આરસી ફળદુ સાથે સંકલન સમિતિના સભ્યોની બેઠક યોજાઈ હતી, પરંતુ આ બેઠકમાં કોઈ નિર્ણય નથી આવ્યો, જેને લઈને એસટી વિભાગના કર્મચારીઓએ હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. એસટી કર્મચારી મંડળની સંકલન સમિતિના સભ્યોએ કહ્યું કે મંત્રીએ તેમને હડતાલ સમેટવા કહ્યું, પરંતુ લેખિતમાં કોઈ બાહેધરી આપી નથી, જેને લઈને તેઓ હડતાલ ચાલુ રાખશે. મહત્વનું છે કે આ પહેલા અમદાવાદમાં એસટી મધ્યસ્થ કચેરી ખાતે સંકલન સમિતિ અને એસટી નિગમના નિયામક સોનલ મિશ્રા વચ્ચે બેઠક પૂર્ણ થઈ હતી. 2 કલાક સુધી પડતર પ્રશ્નોને લઈને સંકલન સમિતિએ રજૂઆત કરી હતી. જોકે તેમ છતાં આ બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નહોતો. અમારી મુખ્યત્વે એક જ માંગણી સરકાર સાથે એક જ મુદ્દાની લાંબી ચર્ચાઓ થઈ કે 7મો પગાર પણ છે, એ અમારું ડ્યુ છે. તો સરકારશ્રી તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે કમિટી રચી છે, એ આગળના સાથે તમારી સાથે પરામર્શ કરીને ચર્ચાઓ કરીને નિરાકરણ કરશું, પણ એ વાત સ્વીકાર્ય નથી. આ આંદોલન સમેટવા માટે કીધું કે અમે તમને કહીએ છીએ તમે આંદોલન સમેટી લ્યો, પણ કોઈ લેખિત ન આપવાને કારણે આ આંદોલન સમેટાય એવી શક્યતાઓ નથી અને અમારી હડતાલ રાબેતા મુજબ ચાલુ રહેવાની. 3 મંત્રીશ્રીઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને વાહન વ્યવહાર મંત્રી તરીકે મારી એમ 3 વ્યક્તિની એક કમિટી બનાવી છે અને યુનિયનના સિનિયર લીડરોની જોડે નજીકના ભવિષ્યમાં ચર્ચા કરી અને એનો નિચોડ લાવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ અમે આ વિષય હાથ ઉપર લેવાના છીએ. આ કર્મચારીઓને દુભાવીને કશું જ પ્રાપ્ત નથી કરવું, પરંતુ થોડી ધીરજ રાખવી જોઈએ એવો મારો મત છે. હું યુનિયનને અને કર્મચારી મિત્રોને સરકાર વતી અને ગુજરાતની 6.5 કરોડ પ્રજાજનો વતી 2 હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે આપ ફરજ ઉપર આવો. તમારા પ્રશ્નોની ચિંતા અમે જરૂરથી પૂરી કરીશું, ભરોસો રાખો. તો એસટી વિભાગના કર્મચારીઓની હડતાલને લઈને મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, જેમાં એસટીના 177 રૂટ પર 1000થી વધુ ખાનગી વાહનો દોડાવવામાં આવશે અને મુસાફરો પાસેથી વધુ ભાડા લેવામાં ન આવે તે અંગે પણ સરકાર નજર રાખશે. તો ઉલ્લેખનીય છે કે જે રીતે આ હડતાલ બીજા દિવસે પણ લંબાવાઈ છે અને આવતીકાલે પણ આ હડતાલ ચાલુ રહેવાની છે, ત્યારે મુસાફરોને જે હાલાકી પડી રહી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, ખાસ કરીને મુસાફરોને જે મુશ્કેલીઓ પડી રહી છે તે મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને વધુ ભાડું ન લે ખાનગી બસો, તેના માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તો અમરેલીમાં એસટી નિગમના 150 કર્મચારીઓએ એસટી બસ સ્ટેન્ડથી રોડ પર અર્ધનગ્ન અવસ્થામાં આવીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો. પોતાની વિવિધ માંગણી અને પડતર પ્રશ્નોને લઈને 2 દિવસથી હડતાલ ચાલી રહી છે, ત્યારે કર્મચારીઓ પણ સરકાર સામે ઝૂકવા તૈયાર નથી. આ હડતાલમાં મહિલા કંડક્ટરોએ પણ જોડાઈને સરકારને પડકાર ફેંક્યો છે. આગામી દિવસોમાં કર્મચારીઓની માંગણી પૂરી નહીં થાય તો હડતાલ વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી કર્મચારીઓએ ચીમકી પણ આપી છે. અમારી લડત એ છે કે અમને 7મો પગાર પંચ નહીં આપે તો અમે ગાંધીનગર સુધી પણ અમે લડવા તૈયાર છીએ. બરોબર, મોદી સરકારે અમને આ નોકરી આપી છે તો રૂપાણી સરકાર અમને 7મો પગાર પંચ કેમ ના આપે? આ સરકારની સામે અમે છેલ્લા 2 વર્ષથી માંગણી મૂકીએ છીએ. ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ. કાળી પટ્ટીનો કાર્યક્રમ અમે કરેલો, સૂત્રોચ્ચાર કરેલા, ધરણા કરેલા, આમ છતાં સરકારે અમને મળવા સુદ્ધા પણ અમને બોલાવ્યા નથી અને આ ના છૂટકે અમારે આ આંદોલન કરવાની ફરજ પડી છે અને આ આંદોલનની નોટિસ પણ અમે આપેલ હતી. અને હવે વાત કરીએ શિક્ષકોની હડતાલ વિશે. પ્રાથમિક શિક્ષક સંઘના આંદોલનમાં શિક્ષક સંઘના પ્રમુખ અને શિક્ષકો આમને સામને આવી ગયા હોય તેવું લાગે છે. સરકાર સાથે બેઠક બાદ ગુજરાત શિક્ષક સંઘના પ્રમુખે હડતાલ પૂર્ણ કરવાની જાહેરાત કરી
પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે અમારી માંગણીઓ પર સરકારે સકારાત્મક વલણ દાખવ્યું છે અને અમારો કાર્યક્રમ એક જ દિવસનો હતો। ત્યારે બીજી તરફ હડતાલ પર ઉતરેલા શિક્ષકો હડતાલ ચાલુ રાખવાના મૂડમાં છે। શિક્ષકોનું કહેવું છે કે તેમને તેમના સંઘના પ્રમુખ પર વિશ્વાસ નથી અને તેમની સાથે આ અંગેની કોઈ પણ ચર્ચા વગર જ હડતાલ પરત ખેંચવાની તેમની જાહેરાત સાથે તેઓ સહમત નથી। આજનો અમારો એક જ દિવસનો વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ હતો અને આજે માસસીએલનો એક જ દિવસનો કાર્યક્રમ અમારો આપેલો હતો। એટલે આજે બંને કાર્યક્રમ આજે અમારા અહીંયા પૂર્ણ થાય છે અને આ કાર્યક્રમ દરમિયાન સરકારે જેટલા અમારે જે કંઈ અમારી માંગણી હતી એ અમને પોઝિટિવ રીતે સાંભળવાના અને નિર્ણય કરવા માટે સીએમ સાહેબે જ્યારે કમિટી બનાવી છે ત્યારે અમે આ બાબતે અમારો કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરી છે। તો પડતર માંગોને લઈને હડતાલ પર ઉતરેલા શિક્ષકોના પ્રતિનિધિ સાથે વાતચીત કર્યા બાદ સરકાર તરફથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અમારી સરકાર વિવાદમાં નહીં સંવાદમાં માનનારી સરકાર છે। સરકારે શિક્ષકોને મુદ્દાના ઉકેલ માટે થોડી ધીરજ રાખવાની અપીલ કરી। ચુડાસમાએ કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દા પર રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ ન કરે। રાજ્યના શિક્ષકોને સરકાર પર પૂરો ભરોસો છે। આ ત્રણ મંત્રીશ્રીઓની કમિટી આ મુદ્દે પણ સાંભળીને હકારાત્મક રીતે જે કંઈ સરકારની મર્યાદામાં ઉકેલ આવશે તે કરશે। મને મારા શિક્ષક ભાઈ બહેનો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે। આ મુદ્દામાં પણ એ જ લાગણીથી એનો ઉકેલ લાવવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે। ત્યારે કોંગ્રેસ આનો રાજકીય લાભ ઉઠાવવાનો મિથ્યા પ્રયત્ન કરી રહી છે। રાજકીય રોટલા શેકવાનું કોંગ્રેસ બંધ કરે। ભૂતકાળના પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ રાજ્ય સરકાર દ્વારા જ આવ્યું છે। હકારાત્મક પ્રતિભાવ એમનો રહ્યો કારણ કે એ સાક્ષી છે કે છેલ્લા 5-6 વર્ષની અંદર એમના પડતર પ્રશ્નો મેં જાતે ઇન્વોલ્વ થઈને અધિકારીઓ પાસે બેસીને જે સોલ્વ કર્યા છે એના સાક્ષી છે। એટલા માટે એમને મારા ઉપર મુખ્યમંત્રી ઉપર આ કમિટી ઉપર એમને વિશ્વાસ છે। આટલી જલ્દી આટલા મોટા પ્રશ્નોની એવી રીતે વિશ્વાસ રાખવો જોઈએ, ધીરજ રાખવી જોઈએ અને ધીરજ એટલા માટે અને વિશ્વાસ એટલા માટે રાખવો જોઈએ કે ભૂતકાળમાં મેં જ એમના બધા પ્રશ્નોનો ઉકેલ કર્યો છે એટલે એમને પણ વિશ્વાસ રાખવાનું કારણ છે। 3 મંત્રીશ્રીઓની મિટિંગ મળશે અને એની વિચારણા થશે। દરમિયાન એમની એક માંગણી હતી કોમ્પ્યુટર સર્ટિફિકેટ જે દરેક શિક્ષકે લેવાનું હોય છે એની મુદત પૂર્ણ થઈ ગઈ હતી। એની મુદત લંબાવવા માટેની એક માંગણી હતી। એ મુદત અમે 1 વર્ષ માટે લંબાવી પણ દીધી છે અને એની જાણ પણ પ્રત્યક્ષ રીતે જ્યારે મળવા આવ્યા ત્યારે એમને જાણ પણ કરી છે। ભુજમાં માધાપર રોડ પર નળવાડા સર્કલ પાસે 58 વર્ષીય નારાયણભાઈની બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી। કાર્ગો મોટર નજીક આવેલા ટ્રકના પાર્કિંગ પ્લોટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વ્યક્તિની હત્યા થતાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસમાં દોડધામ મચી ગઈ છે। આ મામલે નારાયણભાઈના પુત્રએ પ્લોટ નજીક રહેતા જુસબ કુરૈશી સામે શંકા વ્યક્ત કરી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જુસબ અને નારાયણભાઈ વચ્ચે કોઈક મુદ્દે બોલાચાલી થઈ હતી અને હત્યા બાદ જુસબ ભેદી રીતે ગુમ થઈ ગયો હતો, જેને લઈને પોલીસે જુસબને પકડવા માટે વિવિધ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। બીજો તો કોઈ અમને કાંઈ એમ છે નહીં, પણ એક કોઈ જુસ્સો કરીને બાજુમાં રે ચોકીદાર છે એની યારે કાંઈ ભાઈની કાંઈ માથાકૂટ કાલે સવારે થઈ હતી। એ દારૂ પીને આવ્યો છે એટલે ભાઈ એમ કીધું અહીંયા દારૂ પીને નહીં આવવાનું એમ, બાકી આના સિવાય બીજું કાંઈ શંકા એવું છે નહીં અમને કાંઈ। આ ગુનાવાળી જગ્યાની સામે જ રહેતા જુસબ સુલેમાન કુરેશી નાઓ સાથે ગઈકાલે વિનોદભાઈને બોલાચાલી થયેલી હતી અને આજ સવારથી આ જુસબ સુલેમાન કુરેશી આ સ્થળ છોડીને જતો રહેલો હોવાની હકીકત મળતા અને તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ હોવાની હકીકત મળતા આ ગુનામાં પ્રાથમિક દ્રષ્ટિએ તેની સંડોવણી હોય તેવું જણાય આવે છે। તેમ છતાં આ બાબતે વિગતવારના પુરાવા એકત્રિત કરી અને આરોપીને પકડી અને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે।
બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક કર્મચારી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. સમાજ કલ્યાણ નિરીક્ષક દાના ચૌધરી ₹2000ની લાંચ લેતા ઝડપાયા હતા. આરોપીએ ફરિયાદ પાસેથી આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય માટે લાંચ માંગી હતી. બનાસકાંઠા એસીબીએ આરોપીને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ નિયામકની કચેરી અનુસૂચિત જનજાતિમાં ગયેલા ત્યારે તેના જે નિરીક્ષક વર્ગ 3 છે તેઓએ ₹2000ની લાંચની માંગણી કરેલી, પરંતુ ફરિયાદીએ આ પૈસા આપવા ન હોય પોતે એસીબીનો સંપર્ક કરેલો અને એસીબીનો સંપર્ક કરતાં છટકાનું આયોજન કરેલું, જેમાં તેઓ ₹2000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. હાલ તેઓ એસીબી પાસે છે અને તેઓની રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે. આ આરોપી છે એ મકાન સહાય મેળવવા માટે જ્યારે તેઓની પાસે જાય તો તેઓ પહેલાં તો ₹1000 લઈ અને ફોર્મ આપતા હતા અને ત્યારબાદ જો મકાન સહાયનો જે અભિપ્રાય આપવાનો હોય એ અભિપ્રાય આપવા માટે થઈ અને પોતે ₹2000ની લાંચની માંગણી કરેલી હતી. સિંહ અને દીપડાના કુદરતી અને અકુદરતી મોતના આંકડા સરકારે જાહેર કર્યા. છેલ્લા 2 વર્ષમાં 204 સિંહ અને 12 સિંહના મોત થયા છે, જેમાંથી 27 સિંહના મોત અકુદરતી રીતે થયા હોવાનું સરકારે જણાવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં 331 દીપડા અને દીપડાના બચ્ચાના મોત થયા, જેમાંથી અકુદરતી રીતે 86 દીપડાના મોત થયા હોવાનું સરકારે જણાવ્યું છે. તો 86 દીપડાના અકુદરતી મોત થયા છે. સિંહ અને દીપડાના જે અધધ મોત થયા છે તેના આંકડા સરકારે જાહેર કર્યા છે અને છેલ્લા 2 વર્ષમાં 204 સિંહના મોત થયા છે, તો 27 સિંહના કુદરતી મોત થયા. છોટાઉદેપુર જિલ્લામાં વધુ એકવાર વન્ય પ્રાણી દીપડાનો શિકાર કરાયો છે. જાન્યુઆરી મહિનામાં પાવીજેતપુરના ઝાબ પાસેની કોતરમાં પગ, માથું અને પૂંછડી કાપેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે વધુ એકવાર કદવાલ રાઉન્ડ બીટના સેલવા ગામ પાસે શિકાર કરાયેલ દીપડાનો મૃતદેહ મળી આવ્યો, જેમાં તેના પગમાંથી નખ કાઢી લેવામાં આવ્યા. ત્યારે દીપડાના નખની તસ્કરી કરવાના ઈરાદાથી શિકાર કરાતો હોવાને લઈને વન વિભાગને તપાસ હાથ ધરી છે, જેમાં વન વિભાગે પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. 6 માણસોને આ કામે અમે રાઉન્ડ અપ કરેલા છે. એમના નિવેદનો મેળવી અને એમના નિવેદનોને આધારે અમે તપાસ કરી રહ્યા છે. પોલીસ અધિક્ષક જે છોટાઉદેપુર છે એ વાઇલ્ડલાઇફ ક્રાઇમના ચેરમેન છે, વન વિભાગના નાયબ વન સંરક્ષક અને મેમ્બર સેક્રેટરી છે અને પોલીસ સાથેનું અમારી જોઈન્ટ તપાસ ચાલુ છે. પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનો માટે રાજકીય પક્ષો રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના મોડાસાના કોલીખડ ગામમાં લોકોએ રાજનીતિ સામે અનોખો વિરોધ દર્શાવ્યો. ગામમાં એવા બેનર લગાવવામાં આવ્યા કે કોઈ રાજકીય પક્ષના નેતાઓ ગામમાં પ્રવેશ કરવો નહીં. ગામ લોકોનું કહેવું છે કે આતંકવાદ સામે દરેક રાજકીય પક્ષે એક થવું જોઈએ અને કડક કાર્યવાહી માટે એક થવું જોઈએ. ગામ લોકોએ પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જ્યાં સુધી શહીદોને ન્યાય નહીં મળે, પાકિસ્તાન સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી ગામ લોકોએ રાજકીય પક્ષો માટે ગામમાં પ્રવેશબંધી ફરમાવી દીધી છે. રાજનીતિ કરી રહેલા જે નેતાઓ છે, દેશના શહીદો ઉપર રાજનીતિ કરી રહેલા જે નેતાઓ છે, એમને એટલું કહેવા માંગીએ છીએ કે અમારા શહીદોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારા ગામ કુલીખડમાં કોઈ પણ રાજકીય પક્ષના नेताओं घुसवा नहीं दइए। शहीदों की शहादत व्यर्थ नहीं जानी चाहिए। जब कश्मीर घाटी लोहिलोहान है, जवानों की खून से रक्त रंजित है, तो वक्त आ गया है कि आतंकिस्तान को उसकी भाषा में जवाब दिया जाए। जम्मू काश्मीरना पुलवामाમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાંથી જવાનોના પરિવારજનો માટે સહાય કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની વિવિધ સંસ્થાઓ અને એનજીઓ મદદ કરી રહી છે। સુરતમાં આવેલી એસવીએનઆઈટી કોલેજમાં દર વર્ષે કલ્ચરલ કાર્યક્રમનું આયોજન હાથ ધરાય છે, પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓએ કલ્ચરલ કાર્યક્રમ રદ કર્યો અને કાર્યક્રમ પાછળ થનારો 20 લાખનો ખર્ચ શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સહાય રૂપે મોકલાવ્યો છે। આ વિદ્યાર્થીઓ શનિવારના દિવસે કેન્ડલ રેલી કાઢીને જવાનોને શ્રદ્ધાંજલિ આપશે। આપણે પ્રોગ્રામ અમારો દર વખતે આવો સ્પર્શનો પ્રોગ્રામ થતો હોય છે, જેનો એપ્રોક્સિમેટલી અમે બજેટ 30 લાખ જેવો હોય છે, પણ આ વખતે આજે પુલવામામાં થયું
અને એની રિપરકશનથી બધા વિદ્યાર્થી મિત્રોને બી લાગ્યું કે હવે આ નાચગાનનો પ્રોગ્રામ કરવો એ બહુ યોગ્ય નથી આ પરિસ્થિતિમાં. તો વિદ્યાર્થી મંડળના બધા સભ્યોએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે આ પુલવામા શહીદો માટે કંઈ કરવું જોઈએ. તો એમણે નક્કી કરીને 20 લાખ રૂપિયા અમે આ વીરો કા નમન જે છે એમાં ડોનેશનમાં CRPF ફંડમાં डोनेशનમાં આપવાના છીએ. और अभी सूरत में हमने देखा कि काफ़ी सारे लोगों ने अपनी शादी का प्लान कैंसिल करके वो अमाउंट डोनेट किया, रिसेप्शन कैंसिल किए हैं. तो वही हमने अभी कॉलेज के बाहर भी हम लोग देख रहे हैं कि कैंडल मार्च होता है, लोग आ रहे हैं, देश के साथ अपना योगदान दे रहे हैं, उनकी फैमिलीज़ के लिए डोनेट कर रहे हैं. तो इसीलिए सोचा कि हमने भी यही सोचा कि इस टाइम ऐसे टाइम पे हम लोगों को ऐसे इन्जॉयमेंट, ऐसा उत्साह नहीं करना चाहिए. तो इसलिए हमने सोचा कि हमारा कल्चरल फेस्ट हम लोग अगर 1 साल नहीं रखेंगे कॉलेज के लिए तो इतना इफेक्ट नहीं करेगा. बट वो जो अमाउंट है उसका, जो कि हम लोग 20 लाख हम लोग डोनेट करना चाह रहे हैं, वो अगर किसी की फैमिली को जाएगा तो वो उनके लिए बहुत ही ज़्यादा मैटर करेगा, उनके यूज़फुल रहेगा. પુલવામામાં આતંકી હુમલાની ઘટનાનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે લોકો રેલી કાઢી રહ્યા છે. ત્યારે રાજકોટની એક યુવતીએ ઘટનાને લઈને અનોખું દેશભક્તિ સોંગ બનાવ્યું છે. જેસિકા નંદાણીયાએ તેનાથી પોતાની દેશભક્તિ વ્યક્ત કરી. 1.5 મિનિટના સોંગમાં યુવતીએ રેપ સોંગ સ્ટાઇલમાં આતંકી હુમલાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો. नापाक इरादों वाले ठहर जाओ. याद करो साल 71 का, याद करो साल 65 का, याद करो साल 99 का. जब जब तुमने हिंदुस्तान को छेड़ा है, भारत माँ के वीरों ने तब तब तुम्हें तोड़ा है. पुलवामा में जिन बेटों ने अपना खून बहाया है, उनकी माँ ने ये संदेशा भिजवाया. सुनो गद्दारो सुनो, सुनो गद्दारो ये सुनो. सोते शहरों को जगाया है, भारत माँ को रुलाया है. औकात तुम्हारी दिखाएंगे, शहीदों का कर्ज चुकाएंगे. પાકિસ્તાન જો રાત્રે મેં વિચાર્યું કે હું શું મતલબ કે મારે સેમ વસ્તુ કોપી પેસ્ટ કરીને નથી મૂકવી કે લાઈક આ બધા વિડીયો મૂક્યા છે, આટલા મતલબ આપણા શહીદો 40 જવાન થઈ ગયા છે, સેલ્યુટ માર્યું છે, કોઈ મતલબ કેન્ડલ મૂક્યું છે, ઘણી બધી વસ્તુ મૂકી છે. તો મેં કીધું મારે આવું નથી કરવું, મારે મૂકવું છે ઓલરેડી, મારે મારી ભાવના વ્યક્ત કરવી છે, પણ કેવી રીતે કરું. રાત્રે મને વિચાર આવ્યો અને રાત્રે 1:30 વાગે આ વસ્તુ મેં લખી. પછી મારા મતલબ જાણીતા અમુક ફ્રેન્ડ્સ છે જે લોકો સારા લિરિક્સ લખે છે, એમની પાસેથી મેં સલાહ લીધી, દિવ્યેશ સાગઠિયા. પછી આ ટ્રેક બનાવ્યો અમે લોકોએ, એમાં ઘણા બધા નાદ છે. દહેગામ તાલુકાના લવાડ ગામની એક શાળામાં બાળકોને ઉચ્ચ સ્તરીય શિક્ષણ આપતા સ્વરૂપ રાવલને ગ્લોબલ ટીચર્સ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વિશ્વના ટોપ 10 ટીચર્સમાં સ્વરૂપ રાવલનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. સ્વરૂપ રાવલ સાંસદ પરેશ રાવલના ધર્મપત્ની છે અને પૂર્વ મિસ ઇન્ડિયા છે. તેઓ અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તો 10,000થી વધુ બાળકોને શિક્ષણ આપી ચૂક્યા છે. એટલું જ નહીં, ગાંધીનગર જિલ્લાના જાખોરા ગામમાં મફત શિક્ષણ આપતી શાળા પણ ચલાવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મપત્ની કસ્તુરબા ગાંધીનો આજે 76મો નિર્વાણ દિન યોજાયો. કસ્તુરબાની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કસ્તુરબા મહિલા ફાઉન્ડેશને કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. કસ્તુરબાને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કર્યા હતા. તો સાથે જ કસ્તુરબાના જીવન કથન આધારિત પ્રશ્નોત્તરીના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સાચા ઉત્તર આપનાર મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જો કે ઉલ્લેખનીય છે કે કીર્તિ મંદિરે ગાંધીજીને લઈને થતા કાર્યક્રમોમાં સામાન્ય રીતે રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે, પરંતુ કસ્તુરબાના નિર્વાણ દિનના કાર્યક્રમમાં કોઈ પણ રાજકીય આગેવાનો હાજર નહોતા જોવા મળ્યા. તેમજ શહેરીજનોની પણ પાકી હાજરી જોવા મળી હતી. કસ્તુરબાના નિર્વાણ દિન અને જન્મદિવસે નિયમિત કીર્તિ મંદિરમાં આવે છે અને કંઈક ને કંઈક પ્રોગ્રામ કસ્તુરબાના જીવનને લગતા જ રાખીએ છીએ. પણ થોડું અમને દુઃખની કે ખેદની લાગણી છે કે સરકારશ્રી તરફથી અથવા બીજી સંસ્થાઓ તરફથી અમે આ 20 વર્ષ દરમિયાન તો કોઈને કોઈ પ્રોગ્રામ ગોઠવતા જોયા નથી. કસ્તુરબા મહાત્મા ગાંધીના જીવનનો અભિન્ન અંગ હતા, સાચા અર્થમાં અર્ધાંગીની હતા, એ પાયાનો પથ્થર હતા અને એના ત્યાગ અને બલિદાનની તો એટલી બધી વાર્તાઓ છે. એના પણ એક નાનકડું પુસ્તક પણ લખાયેલું છે, પણ હજી એ પણ ઉપલબ્ધ નથી. એ વાતનું પણ દુઃખ થાય છે. 150 વર્ષ થાય છે તો સરકારશ્રીએ કસ્તુરબા ઉપર એક આખું જીવનચરિત્રને લગતું પુસ્તક પબ્લિશ કરવું જોઈએ એવી અમારી માંગ છે.
વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.